સાયણગીર ખાતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026ની સૌપ્રથમ પ્રી ઇવેન્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો. જૂનાગઢના સાસણગીર ખાતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026ની સૌપ્રથમ પ્રી ઇવેન્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ થયો. આ પ્રસંગે કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણકુમાર માળી સાસણગીર ખાતે સમિટમાં પ્રત્યક્ષ સહભાગી રહ્યા. આગામી 1 અને 2 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ યોજાશે. તેના પૂર્વાધાર રૂપે સાસણગીરમાં લાયન કન્ઝર્વેશન વિષયક પ્રી ઇવેન્ટ યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એશિયાટિક લાયનના જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાતે સફળ મોડલ ઊભું કર્યું છે. સિંહોની વસ્તી 1991માં 284 હતી, જે આજે વધીને 891 સુધી પહોંચી છે, જ્યારે વિચરણ વિસ્તાર 3 જિલ્લાઓમાંથી વધીને 11 જિલ્લાઓ સુધી વિસ્તર્યો છે.